ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે આગળના પીરિયડમાં જીએસટીમાં એવું જોઈ ગયા કે જીએસટીની ડ્યુ ડેટ કઈ, મીન્સ જીએસટી ક્યારે લાયેબલ ટુ પે. તો કે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ. તમે ગુડ્સ ક્યારે સપ્લાય કરો છો, ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ, તમે સર્વિસીસ ક્યારે સપ્લાય કરો છો એના પર ડિપેન્ડ્સ છે. તો આગળના પીરિયડમાં ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ક્યારે કન્સિડર થશે એ સેક્શન 12માં એક્સપ્લેન કરેલું છે, અને ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ક્યારે કન્સિડર થશે એ સેક્શન 13માં દર્શાવેલું છે. બંને સિસ્ટમ એફસીએમ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ જેને આપણે કહીશું, અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ આરસીએમ. એટલે કે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એટલે કે રેગ્યુલર સિસ્ટમ કે જેમાં જીએસટી ભરવાનો કોને થાય છે, સપ્લાયર. અને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં જીએસટી કોને ભરવાનો થાય છે, પરચેઝર, રિસિપિયન્ટને. નોર્મલ કેસમાં જોવા જાઓ તો બાય ડિફોલ્ટ જોવા જાઓ તો સપ્લાયરે જ, કારણ કે સપ્લાય કોણ કરે છે, મિસ્ટર એક્સ સપોઝ કે, તો એ એક સપ્લાયર છે. તો જે સપ્લાય કરતો હોય એ વ્યક્તિ જ જીએસટી ભરવા માટે લાયેબલ પર્સન કહેવાય. તો નોર્મલ કેસમાં બાય ડિફોલ્ટ જોવા જઈએ તો સપ્લાયર જ જીએસટી ભરવાનો થાય, પરંતુ અમુક કેસમાં પરચેઝર જે રિસિપિયન્ટ છે એને પણ ગુડ્સ કે સર્વિસીસ ઉપર જીએસટી ભરવાનો થાય. તો જો સપ્લાયર પે કરે તો એને એફસીએમ કહેવાય, ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમ પ્રમાણે કહેવાય, અને પરચેઝર પેડ કરે તો એને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમ પ્રમાણે કહેવાય. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એક સ્ટાન્ડર્ડ રૂલ્સ છે. એમાં આપણે એવું સમજી ગયા છીએ કે ઓન ઓર આફ્ટર 15 નવેમ્બર 2017 આ એપ્લાય કર્યું છે કે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં સપ્લાયર જો ગુડ્સ સપ્લાય કરે, આપણે ગુડ્સની વાત કરીએ છીએ પછી સર્વિસીસની વાત કરીએ છીએ, ઓલરેડી આ ડિસ્કશન કરી ગયા છે, પરંતુ તે છતાંય ફરી એક વખત સમજી લઈએ. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમની અંદર ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ક્યારે કન્સિડર થશે, તો કે જે દિવસે ઇનવોઇસ ઇસ્યુ કરે ત્યારે, જે દિવસે સપ્લાયર ઇનવોઇસ ઇસ્યુ કરશે ત્યારે. તો ઇનવોઇસ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ બાય ધ સપ્લાયર, સપ્લાયર જે તારીખે ઇનવોઇસ ઇસ્યુ કરે છે તે તારીખથી જ ટાઈમ ઓફ સપ્લાય સ્ટાર્ટ થાય છે, અને ત્યારે જ એને જીએસટી ભરવો પડે. હવે એ જીએસટી ભરવા માટે લાયક, હવે એમાં પાછું જીએસટી ક્યારે ભરવાનો, તરત જ નથી ભરવાનો, પણ એનો પાછો ટાઈમિંગ પીરિયડ તમને આપેલો છે. એ આગળ જેમ જેમ આવશે તેમ તેમ જોઈશું. પરંતુ જો રિવર્સ ચાર્જ મિકેનિઝમ હોય, એટલે કે સપ્લાયરે ટેક્સ નથી ભરવાનો, પરચેઝરે ભરવાનો થાય, તો પરચેઝર ક્યારે ભરશે, તો 3 ક્રાઇટેરિયા આપ્યા છે. એમાંથી જે અર્લિયર હોય તે. ધારો કે હું પરચેઝર છું, હું કોઈ કંપની પાસેથી ગુડ્સ રિસીવ કરું છું, તો મારે ટેક્સ ભરવાનો ક્યારે થાય, તો કે 3 ડેટ આપેલી છે. 3માંથી જે અર્લિયર હોય તે કઈ ડેટ, એક તો ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ગુડ્સ, મને ક્યારે ગુડ્સ મળે છે, ક્યારે હું પેમેન્ટ કરું છું, અથવા તો ક્યારે મારા ખાતામાંથી ઉધાર થાય છે. દેટ મીન્સ મેં કંપનીએ મને ગુડ્સ મોકલ્યો, મેં એને પેમેન્ટ આપ્યું, મેં એને ચેક આપ્યો. હવે જ્યારે હું ચેક આપું છું, ધારો કે મેં ચેક આજનો આપ્યો, એટલે મારા બુક્સ ઓફ અકાઉન્ટમાં પેમેન્ટની ડેટ આજની હશે, પણ ચેક મારા ખાતામાંથી ડેબિટ થાય છે 2 દિવસ પછી. સે ફોર ધ એક્ઝામ્પલ 13 તારીખે ડેબિટ થાય છે, તો બેંક અકાઉન્ટમાં 13 તારીખ હશે. તો એ બેમાંથી જે અર્લિયર હોય એ તારીખ. રિસિપ્ટ ઓફ ગુડ્સ, રેકોર્ડેડ ઓફ પેમેન્ટ, રેકોર્ડિંગ ઓફ પેમેન્ટ, એન્ડ ઇમિડિયેટલી ફોલોવિંગ એટલે કે પછીની આવતી 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ. એટલે કે જે સપ્લાયરે આપણને માલ સપ્લાય કર્યો છે એને કઈ તારીખની ડેટ ઇસ્યુ કરી છે ઇનવોઇસની, ત્યારથી 30 દિવસની તારીખની ગણવાની, અને એ તારીખ, આ 3 તારીખમાંથી જે અર્લિયર તારીખ હશે
એને ટાઈમ ઓફ સપ્લાય ગણાશે. કયા કેસમાં? રિવર્સ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમમાં. આ આપણે જોઈ ગયા. નાવ આપણે હવે ડિસ્કશન કરી રહ્યા છે સર્વિસના કેસમાં. મીન્સ તમે જો સર્વિસ સપ્લાય કરતા હોય, આપણે સપ્લાયર તરીકે વિચારો, જો આપણે સર્વિસ સપ્લાય કરતા હોઈએ તો એ સર્વિસના કેસમાં ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ કઈ કન્સિડર કરીશું. તો સર્વિસીસના કેસમાં જો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ હોય, મીન્સ રેગ્યુલર સપ્લાયર જો જીએસટી પે કરતો હોય, તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય ક્યારે કન્સિડર થશે? તો એમાં 3 અલગ અલગ કેસ આપેલા છે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં. એક, ઇનવોઇસ ઇશ્યુડ વિધિન ધ સ્ટેચ્યુટરી પીરિયડ. આગળ પહેલા જ કેસમાં આપણે જોઈ ગયા કે સર્વિસના કેસમાં જ્યારે તમે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો ટાઈમ ઓફ સપ્લાય ક્યારે ગણાશે? ઇનવોઇસ ઇસ્યુ કરો ત્યારે. તો ઇનવોઇસ ક્યારે ઇસ્યુ કરવાનું? તો એવું વેરી ફર્સ્ટ આપણે એવું જોઈ ગયા, જો તમને ખ્યાલ હોય તો આપણું જે પહેલું પેજ હતું એની અંદર ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસની અંદર પહેલું જે પેજ હતું એ પેજની અંદર તમે જોઈ ગયા કે ટેક્સેબલ વેલ્યુ ઓફ ઇનવોઇસ ઇન ધ કેસ ઓફ ગુડ્સ. ક્યારે? તો કે ગુડ્સ રિમૂવ કરો, ડિલિવર કરો કે મેકિંગ અવાઇલેબલ કરો. પણ ટેક્સેબલ ટાઈમ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ ઇન ધ કેસ ઓફ ટેક્સેબલ સપ્લાય ઓફ સર્વિસીસ. ટાઈમ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ એટલે કે ઇનવોઇસ ઇસ્યુ કરવાનો સમય કયો? તો કે તમે જ્યારે ગુડ્સ રિમૂવ કરો ત્યારે, અથવા તો ડિલિવરી કરો ત્યારે, અથવા તો મેકિંગ અવાઇલેબલ ઓફ ગુડ્સ ટુ ધ રિસિપન્ટ. રિસિપન્ટને જ્યારે અવાઇલેબલ હોય ત્યારે. આ 3માંથી ગમે તે કેસમાં તમે ગમે તે સમયે તમે જેવો કેસ હોય તે સમયે તમે ઇનવોઇસ ઇસ્યુ કરી શકો. પણ સર્વિસ જો પ્રોવાઈડ કરતા હોય તો એમાં તમારે ઇનવોઇસ ક્યારે ઇસ્યુ કરવું જોઈએ? તો કે વિધિન 30 days ફ્રોમ ધ ડેટ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ. જ્યારે સર્વિસ સપ્લાય કરો તે તારીખથી 30 દિવસની અંદર તમારે ઇનવોઇસ ઇસ્યુ કરી દેવી પડે. તો રિવર્સ ચાર્જ મિકેનિઝમની અંદર શું કહે છે આપણને કે રિવર્સ ચાર્જ મિકેનિઝમની અંદર જે સ્ટેચ્યુટરી પીરિયડ છે 30 દિવસનો, તો જો ઇનવોઇસ તમે એ 30 દિવસની અંદર ઇસ્યુ કર્યું હોય તો ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ક્યારે ગણાય? તો કે જે તારીખે ડેટ ઇનવોઇસ ઇસ્યુ કર્યું છે તે તારીખ, અથવા તો પેમેન્ટ. ઘણી વખત ઇનવોઇસ ઇસ્યુ કર્યું હોય એ પહેલાં તમે પેમેન્ટ કરી દીધું હોય તો વિચ એવર ઇઝ અર્લિયર. ધારો કે તમે માલની ડિલિવરી મેળવી. એક એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું કે તમે પરચેઝર છો, તમે સપોઝ કે સપ્લાયર છો, તમે ગુડ્સ સપ્લાયડ કર્યો છે ઓન 15th એપ્રિલ, 15/4 સપ્લાયડ કર્યો છે. તો સ્વાભાવિક છે કે તમારે 15/5 સુધી ડેટ ઓફ, આ એક સ્પેસિફાઈડ લિમિટ છે, આ તારીખ સુધી તમારે ઇનવોઇસ ઇસ્યુ કરવું જોઈએ. મેક્સિમમ 15/5. હવે તમે ઇનવોઇસ ઇસ્યુ કરી છે સે ફોર ધ એક્ઝામ્પલ 10 મે, પણ 15/4 તમે ગુડ્સ સપ્લાય કર્યો તો રિસિપન્ટે તમને 30/4 પેમેન્ટ આપી દીધું. તો પેમેન્ટ ડેટ કઈ છે? 30/4. અને ઇનવોઇસ ક્યારે ઇસ્યુ કર્યું? 10/4. તો આ બેમાંથી જે અર્લિયર હોય તે. જો ઇનવોઇસ ઇસ્યુ ના કર્યું હોય તો 10/5 નહીં આવે, એના બદલે ડેટ ઓફ પ્રોવિઝન ઓફ સર્વિસીસ અને રિસિપ્ટ ઓફ ધ પેમેન્ટ. તો તમે સર્વિસનું પ્રોવિઝન ક્યારે કર્યું? તો 15/4. હવે ડેટ તમે ઇનવોઇસ ઇસ્યુ જ નથી કર્યું સ્પેસિફિક લિમિટમાં, તો ફોલ્ટ તમારો ગણાય. તો પછી સરકાર શું કહે છે કે તો 15/4 અને પેમેન્ટ ક્યારે કર્યું? 10/5. આ બેમાંથી અર્લિયર કયું? તો કે વિચ એવર ઇઝ અર્લિયર. તો પ્રોવિઝન ઓફ સર્વિસીસ ક્યારે કરી? તમે 15/4 સપ્લાય કરી છે સર્વિસ, તો 15/4 અને 10/5 આ બેમાંથી અર્લિયર કઈ છે? 15/4. તો પછી કઈ ગણાશે? 15/4. ઇન શોર્ટ, તમને ગવર્મેન્ટ એવું કહે છે કે સ્પેસિફાઈડ લિમિટમાં સ્ટેચ્યુટરી પીરિયડની અંદર તમે જે 30 દિવસનો સમય આપે છે એ 30 દિવસની અંદર તમે
સર્વિસનું જે ઇન્વોઇસ હોય એ રિસિપન્ટને મોકલાવી દો. જો એ નહીં મોકલાવો તો તમે જે તારીખે સર્વિસ કરી આપી છે તે અને જે પેમેન્ટ ડેટ રિસીવડ કર્યું છે તે, હવે સપોઝ કે કોઈ વ્યક્તિ ઉધાર વ્યવહાર હોય તો એને પેમેન્ટ કર્યું હોય, સપોઝ કે 15/9 કર્યું હોય તો 15/9 15/4 બેમાંથી અર્લિયર કયું છે? 15/4. કેમ તો કે તમે ફોલ્ટમાં આવ્યા, 30 દિવસ સુધી તમે રિસિપ્ટ તમે ઇન્વોઇસ ઇસ્યુ ના કર્યું. જો તમે 15/5 ઇન્વોઇસ ઇસ્યુ કર્યો હોત તો 15/5 અને 15/9 તો આ બેમાંથી અર્લિયર 15/5 આવ્યા, પણ તમે સ્પેસિફાઈડ ટાઈમ લિમિટમાં સ્ટેચ્યુટરી પીરિયડની અંદર તમે ઇન્વોઇસ ઇસ્યુ કર્યું નથી. તો જે દિવસે સર્વિસ આપી, પ્રોવિઝન કર્યું, જોગવાઈ કરી, તે તારીખ અને પેમેન્ટ એ બેમાંથી જે અર્લિયર હોય તે. પેમેન્ટમાં ખાસ યાદ રાખજો, અહીંયા આગળ પણ પેમેન્ટ એટલે કે કયું, તો કે ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું કે પેમેન્ટ તમે રિસીવડ કર્યું છે તે, એટલે કે બુકમાં એન્ટ્રી. જ્યારે પેમેન્ટની વાત આવે યાદ રાખજો, પેમેન્ટ માટે સપ્લાયર માટે પેમેન્ટ ડેટ કઈ અને રિસિપન્ટ માટે પેમેન્ટ ડેટ કઈ. સપ્લાયર માટે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ. જ્યારે પેમેન્ટની ડેટ આવે તો સપ્લાયરે જે બુક એન્ટ્રી કરેલી હોય તે અને સપ્લાયરના ખાતામાં જ્યારે જમા થયા હોય ક્રેડિટેડ ટુ બેંક અકાઉન્ટ. ઘણી વખત શું છે કે હું સપ્લાયર છું, મને પૈસા મળી ગયા, મારા ખાતામાં જમા થઈ ગયા, તો મને પૈસા મળ્યા, સે ફોર ધ એક્ઝામ્પલ 22 એપ્રિલે પૈસા મળ્યા, પણ મારી એક નિયમ છે કે હું બધી જ એન્ટ્રી, મારા ટ્રાન્ઝેક્શન ઓછા છે એટલે એવરી મંથના એન્ડમાં હું ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરું છું. તો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે 30/4, તો ક્રેડિટ થયા 22/4 અને બુકમાં રેકોર્ડ થયા 30/4. તો મારે પેમેન્ટ રિસીવડ ડેટ કઈ ગણવી? તો જે અર્લિયર હોય તે, તો 22/4 ગણવી. એટલે સપ્લાયરના કેસમાં ક્રેડિટેડ અને પેમેન્ટના કેસમાં બુક એન્ટ્રી અને ડેબિટેડ, કારણ કે રિસિપન્ટ પેડ કરે છે એટલે એના ખાતામાંથી ક્યારે ડેબિટ થાય? ડેબિટેડ ફ્રોમ બેંક અકાઉન્ટ. ડેબિટેડ ફ્રોમ બેંક અકાઉન્ટ. તો આ બેમાંથી જે અર્લિયર હોય તે ધ્યાન રાખો. તો શું કહે છે? જો તમે સર્વિસ સપ્લાય કરતા હોય અને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમ હોય તો જો સ્ટેચ્યુટરી પીરિયડમાં તમે ઇન્વોઇસ ઇસ્યુ કર્યું હોય તો ડેટ ઓફ ઇન્વોઇસ અને ડેટ ઓફ પેમેન્ટ બેમાંથી જે અર્લિયર હોય. જો ઇન્વોઇસ ઇસ્યુ ના કર્યું હોય તો ડેટ ઓફ ઇન્વોઇસની જગ્યાએ શું આવશે? ડેટ ઓફ પ્રોવિઝન ઓફ સર્વિસીસ. ડેટ ઓફ પ્રોવિઝન ઓફ સર્વિસીસ એટલે કે કઈ તારીખે તમે સર્વિસ પ્રોવાઈડ કરી છે તે, અને ડેટ ઓફ રિસિપ્ટ ઓફ પેમેન્ટ. ડેટ ઓફ રિસિપ્ટ, ડેટ ઓફ પેમેન્ટ એટલે કે ડેટ ઓફ રિસિપ્ટ ઓફ પેમેન્ટ. અહીંયા પણ એ જ શબ્દ આવે, લખ્યું નથી, બરાબર છે. સપ્લાયર પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે રિસિપ્ટ જ કરવાનું છે આપણે. અને આ બંને કેસ ના હોય કે જ્યાં સ્ટેચ્યુટરી પીરિયડ એપ્લિકેબલ ના હોય તો અબાઉટ ટુ પ્રોવિઝન નોટ એપ્લિકેબલ, તો ડેટ ઓન વિચ રિસિપન્ટ શો રિસિપ્ટ ઓફ સર્વિસીસ ઇન હિઝ બુક. તો જે તારીખે ધારો કે તમારી ડેટ ઓફ પ્રોવિઝન ઓફ સર્વિસીસ કે ડેટ ઓફ ઇન્વોઇસ ઇઝ નોટ અવાઇલેબલ, તો આવા કેસમાં પેમેન્ટ તો નથી જ મળ્યું, તો જે તારીખે તમે સપ્લાય કઈ તારીખે સર્વિસ કરી 15/4 એ મહત્વનું નથી, પણ રિસિપન્ટે એના બુક્સમાં સર્વિસ મળી ક્યારે તે ક્યારે લખેલું છે? તો કે ડેટ ઓફ ઓન વિચ રિસિપન્ટ શો રિસિપ્ટ ઓફ સર્વિસીસ ઇન હિઝ બુક્સ. તો એ તારીખ ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ગણવામાં આવશે. જો રિવર્સ ચાર્જ મિકેનિઝમ હોય તો શું? તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ ઇન ધ કેસ ઓફ ગુડ્સ શું હતું? ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ગુડ્સ, ડેટ ઓફ પેમેન્ટ એન્ટર્ડ અને ઇમિડિયેટલી ફોલોવિંગ 30 days. તો સર્વિસના કેસમાં શું? આ ટાઈમ ઓફ સપ્લાય ઇન ધ કેસ ઓફ ગુડ્સની વાત છે. આ કયા કેસની વાત છે? ગુડ્સની વાત છે. હવે સર્વિસના કેસમાં શું હોય? તો આ ઉપરનો જ પોઈન્ટ યાદ રાખવાની સિસ્ટમ સમજાવો, પણ આ રિસિપ્ટ ઓફ ગુડ્સ ના આવે, કારણ કે સર્વિસ તો ડાયરેક્ટલી મળી જ ગઈ હોય. એટલે આ બે કેસ આવે. આ બેમાંથી જે અર્લિયર હોય તે ડેટ ઓફ પેમેન્ટ અને ઇમિડિયેટલી ફોલોવિંગ 30 daysના બદલે સર્વિસીસમાં કેટલા દિવસ? 60 દિવસ. તો એ જ લખેલું છે, જોઈ લો.
વિચ એવર ઇઝ અર્લિયર. તો અંડર રિવર્સ ચાર્જ મિકેનિઝમ પાર્ટ 1 એપ્લિકેબલ નથી, આ તો ઉપરનું યાદ રહે એટલા માટે જ લખ્યું છે. બાકી આ બેમાંથી જે અર્લિયર હોય તે. તો કે ડેટ ઓફ પેમેન્ટ એન્ટર ઇન ટુ ધ બુક્સ ઓર ડેટ ઓફ ડેબિટેડ ફ્રોમ ધ બેંક વિચ એવર ઇઝ અર્લિયર, એટલે આ તારીખ, અને ઇમિડિયેટલી ફોલોવિંગ 60 days ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ ઓર એની ડોક્યુમેન્ટ ઇન અ લ્યુ ઓફ ઇનવોઇસ. ઘણી વખત બિલ ના આપ્યું હોય પણ બિલના બદલામાં કોઈ ચલણ આપ્યું હોય કે બીજી કોઈ પણ ટેમ્પરરીલી ડોક્યુમેન્ટ આપેલા હોય તો એની તારીખ એ તારીખથી 60 દિવસ સુધી, અને પેમેન્ટ કર્યું હોય તો તે તારીખ, પેમેન્ટમાં કઈ ડેટ લેવાની બુક્સમાં રેકોર્ડ કર્યું છે તે, કાં તો ખાતામાંથી ડેબિટ થયા છે તે, બેમાંથી જે અર્લિયર હોય તે, અને આ તારીખ, એટલે એક આ તારીખ અને બીજી 60 દિવસવાળી તારીખ, એ બે તારીખમાંથી જે અર્લિયર હોય તે કન્સિડર્ડ કરવી. અર્લિયર ફ્રોમ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એમાં ફર્સ્ટ તો કન્સિડર કરવાની છે નહીં. તો ટાઈમ ઓફ સપ્લાયનો કોન્સેપ્ટ અહીં આગળ પૂરો થયો. હવે આપણે બીજો કોન્સેપ્ટ, હવે તમારું જે પેમ્પલેટ છે જે ઓલરેડી મેં તમને ઇસ્યુ કરેલું છે એની અંદર ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસમાં એક એક્ઝામ્પલ હતો. ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સનો એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યો છે. હવે ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસનો એક્ઝામ્પલ શું કહે છે? જો ધ ફોલોવિંગ ડેટા ઇઝ નોટેડ ફ્રોમ ધ બુક્સ ઓફ ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ એક્સ લિમિટેડ, કે જે સપ્લાયર છે. એક્સ લિમિટેડ કોણ છે? સપ્લાયર છે. એન્ડ વાય લિમિટેડ કે જે રિસિપન્ટ છે. ઓફ ધ સર્વિસીસ રેન્ડર્ડ બાય રિવર્સ ચાર્જ મિકેનિઝમ. કઈ સિસ્ટમ પ્રમાણે? રિવર્સ ચાર્જ મિકેનિઝમ. તો ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ ધ સર્વિસીસ by X Limited to Y Limited on November 20, 2019. એટલે કે તમારી સર્વિસીસ કમ્પ્લીટ ક્યારે થઈ એને કહેવાય પ્રોવિઝન ઓફ સર્વિસીસ. શું કહેવાય? પ્રોવિઝન ઓફ સર્વિસીસ. ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ બાય એક્સ લિમિટેડ 15 ઓક્ટોબર 2019, અને ડેટ ઓફ પેમેન્ટ બાય વાય લિમિટેડ, પેમેન્ટ ક્યારે કર્યું વાય લિમિટેડે? તો કે ડિસેમ્બર 31, 2019. ક્યારે પેમેન્ટ કર્યું? તો કે ડિસેમ્બર 31, 2019. દરેક જણ કોન્સન્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરો. શું કહે છે? તો 3 ડેટ આપી છે. તો આના પરથી તમારે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ક્યારે કહેવાય? ટાઈમ ઓફ સપ્લાય ક્યારે કન્સિડર થાય સર્વિસના કેસમાં? તો મેં તમને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં કેટલા કેસ છે? 2 કેસ છે. સર્વિસના કેસમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં કેટલા કેસ છે? 2 કેસ છે. અને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમના કેસમાં કેટલા કેસ છે? તો 3 કેસ છે. 3 અલગ અલગ કેસ છે કે જો તમે ઇનવોઇસ ઇસ્યુ કરેલું હોય તો, નોટ ઇસ્યુડ હોય તો, અને અધર ધેન. આ 3માં અલગ અલગ છે. પણ આપણને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ નથી પૂછ્યું. રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં શું પૂછ્યું છે? કયા 2 કેસ? તો કે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં સર્વિસ પરનો ટેક્સ કોણ ચૂકવે છે? પરચેજર. તો પરચેજરની પેમેન્ટ ડેટ કઈ છે? અને બીજું 60 days ફ્રોમ ઇસ્યુ ઓફ ઇનવોઇસ. તો તમને પેમેન્ટ ઇસ્યુ ઓફ ઇનવોઇસ કઈ છે? 15 ઓક્ટોબર 2019. તો 15 ઓક્ટોબર 2019 એમાં 60 દિવસ, એટલે એવરેજલી 30 દિવસનો એક મહિનો ગણવાનો. એવરેજલી એટલે 15 2 10 ને 2 મહિના ઉમેર એટલે 15 12 2019. તો એ તારીખ તો લખેલી જ છે. ડિસેમ્બર 15, 2019 એ તારીખ તો લખેલી જ છે. અને પેમેન્ટ ડેટ, તો પેમેન્ટ ક્યારે કર્યું? તો તમને અહીંયા આગળ પેમેન્ટ ડેટ આપ્યું છે. તો ડિસેમ્બર 21, 2019 એઝ પર ધ બુક્સ ઓફ વાય લિમિટેડ. પણ અમાઉન્ટ ડેબિટ ક્યારે થયા ખાતામાંથી ઇન ધ કરંટ અકાઉન્ટ ઓફ વાય લિમિટેડ ઓન ડિસેમ્બર 20, 2019.
તો સમજો એને રેકોર્ડ ક્યારે કર્યું 21 તારીખે, પણ એના ખાતામાંથી ઉધાર ક્યારે થયા 20 તારીખ. તો આ બેમાંથી જે અર્લિયર હોય તે, એટલે 20 ડિસેમ્બર. તો અહીં આગળ ડેટ ઓફ પેમેન્ટ કઈ આવશે? 20 ડિસેમ્બર 2019. તો હવે એક આ તારીખ અને ડિસેમ્બર 15 જે આપણે આ શોધ્યા તે 60 દિવસ પછીની. તો આ બેમાંથી અર્લિયર કઈ? તો 20 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર. તો અર્લિયર કઈ? 15 ડિસેમ્બર. તો ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ કઈ ગણાશે? ડિસેમ્બર 15, 2019. તો આ ટાઈપનો તમને MCQ પૂછી શકાય, એવું યાદ રાખજો. કમ્પલસરી પૂછાશે, તમારે એમાં કોઈ બેમત રાખવાની જરૂર નથી. તો અહીં આગળ તમારો જે કોન્સેપ્ટ હતો ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ એ પૂરો થયો. હવે પહેલો પોઈન્ટ અહીં આગળ પૂરો થયો, ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ. નેક્સ્ટ કોન્સેપ્ટ, વેલ્યુ ઓફ ટેક્સેબલ સપ્લાય. હવે તમે ટાઈમ ઓફ સપ્લાય તો કરી નાખ્યું, સમજો. વેલ્યુ ઓફ સપ્લાય, શું કહે છે કે તમે જે ગુડ્સ સપ્લાય કર્યો છે કે સર્વિસ સપ્લાય કરી છે એની કિંમત પર ટેક્સ ગણાય. ટેક્સ રેટ અલગ અલગ હોય, જીએસટી અલગ અલગ છે. આમ તો મિનિમમ 0% છે, અમુક એક્ઝેમ્પ્ટેડ જીએસટી છે કે અમુક વસ્તુ પર જીએસટી લેવામાં આવતો નથી. પછી મેક્સિમમ 28% સુધી જીએસટી છે, 1% શરૂ થાય અને 28% સુધી જીએસટી છે. તો આ જીએસટી શેના પર લાગુ પડે? તો કે તમે જે ગુડ્સ સપ્લાય કર્યો છે તેની વેલ્યુ પર લાગુ પડે. તેના પર લાગુ પડે? તમે જે ગુડ્સ સપ્લાય કર્યો છે તેની વેલ્યુ પર લાગુ પડે. તો એ વેલ્યુ કઈ કહેવાશે? તો જો, તો એ વેલ્યુ કઈ? તો કે પ્રાઇસ એકચ્યુઅલી પેડ ઓર પેએબલ ફોર સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ. તો કે જે રકમ ચૂકવવાની છે કાં તો ચૂકવવા પાત્ર છે રિસિપન્ટ દ્વારા, સપ્લાયરે રિસીવડ કરવાની છે, જ્યારે રિસિપન્ટે પેડ કરવાની છે. સપ્લાયરે રિસીવડ કરવાની છે અને રિસિપન્ટે પેડ કરવાની છે. તો એમાં અમુક વસ્તુ ઇન્ક્લુડ્સ થશે અને અમુક વસ્તુ ઇન્ક્લુડ્સ નહીં થાય. તો કઈ વસ્તુ ઇન્ક્લુડ્સ નહીં થાય અને કઈ વસ્તુ ઇન્ક્લુડ્સ થશે એ આપણે અહીંયા જોઈશું. ઇન્ક્લુઝન એન્ડ એક્સક્લુઝન. શું જોઈશું? Inclusion and exclusion. So when the value of supply of transaction value, when value of supply shall be the transaction value. તો ક્યારે સપ્લાય ની વેલ્યુ ટ્રાન્ઝેક્શન વેલ્યુ થશે? તો કે ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઇઝ ધ પ્રાઇસ એકચ્યુઅલી પેડ ઓર પેએબલ. સેકન્ડ કેસ શું કહે છે? સેક્શન 15 સબસેક્શન 1 પ્રોવાઇડ ધેટ ધ વેલ્યુ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ શેલ બી અ ટેક્સેબલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ. ટ્રાન્ઝેક્શન વેલ્યુ, ત્રીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્સ છે, સમજો, થોડોક સમથિંગ અન્ડરસ્ટેન્ડેબલ છે. ટ્રાન્ઝેક્શન વેલ્યુ વુડ બી acceptable only when the following two conditions are satisfied. કઈ કન્ડિશન? તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કર્યું છે, તમે એવું કહો છો, ધારો કે હું વિરલ, તો મારી કંપની છે સપોઝ કે, અને હું એવું કહું છું કે મેં 2 લાખ રૂપિયાનો માલ સપ્લાય કર્યો છે, સામેવાળો રિસિપન્ટ મિસ્ટર વાય છે, તો એ 2 લાખ રૂપિયાનો માલ સપ્લાય કર્યો છે એ એક્સેપ્ટેબલ ક્યારે થશે? તો પહેલી કન્ડિશન શું કહે છે? વેર ધ સપ્લાયર એન્ડ રિસિપન્ટ આર નોટ રિલેટેડ. એ બંને એકબીજા સાથે કોઈ પ્રકારનો રિલેશન ધરાવતા ના હોવા જોઈએ. નોટ રિલેટેડ. નોટ રિલેટેડ એટલે તમારો ખૂનનો સંબંધ હોય, લોહીનો સંબંધ હોય એવું નથી કીધું. કાકા મામા ભત્રીજા ના હોવા જોઈએ એવું નથી કીધું. નોટ રિલેટેડ, એ લોકો રિલેટેડ ના હોવા જોઈએ, બસ આટલું જ કીધું છે. ડિટેલ કશું કીધું નથી એનું. પણ રિલેટેડ એટલે શું? તો મેં તમને આખું શોધીને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. નોટ રિલેટેડ, તો રિલેટેડ કોને કહેવાય? તો કે તમે કંપનીના ઓફિસર કે ડાયરેક્ટર્સને વેચેલો ના હોવો જોઈએ.
તમે એ ગુડ્સ કોઈ કંપની છે, ધારો કે મારી કંપની છે, તો મારી કંપનીએ કોઈ ઓફિસર કે ડાયરેક્ટર્સને, કંપની ડાયરેક્ટર્સ ઓફ અનધર બિઝનેસ, વન અનધર બિઝનેસ, એકબીજાના બિઝનેસના ડાયરેક્ટર્સ કે ઓફિસર્સને વેચેલો હોય તો એ ઇન્ટરનલ પર્સન કહેવાય, રિલેટેડ પર્સન કહેવાય, નન રિલેટેડ પર્સન કહેવાય નહીં. તમે સપ્લાય કર્યું છે તો સપ્લાય નન રિલેટેડ પર્સનને કરેલું હોવું જોઈએ. જો નન રિલેટેડ પર્સનને સપ્લાય કરેલું ના હોય તો એ કન્સિડર થાય નહીં. બીજું કે તમારા એમ્પ્લોયરને, કંપનીના એમ્પ્લોયરને સપ્લાય ના કરેલો હોવો જોઈએ, કાં તો કંપનીએ કંપનીના એમ્પ્લોયને સપ્લાય ના કરેલો હોવો જોઈએ. ટેક્સેબલ વેલ્યુ શોધવી હોય, ટ્રાન્ઝેક્શન વેલ્યુ શોધવી હોય તો એની પહેલી આ કન્ડિશન છે. બીજું કંપનીના જે કંપનીનું ઓનર હોય, કાં તો કંટ્રોલ હોય, કાં તો જેનો કંપની પર હોલ્ડ હોય, કેટલો, કેવી રીતના, તો કે 25% કે તેના કરતાં વધારે શેર હોલ્ડિંગનો હોલ્ડ હોય તેવા વ્યક્તિને પણ જો તમે સપ્લાય કર્યું હોય ને તો એ રિલેટેડ પર્સન કહેવાય, નન રિલેટેડ પર્સન ના કહેવાય. તો પહેલી કન્ડિશન, ટ્રાન્ઝેક્શન વેલ્યુને ક્યારે એક્સેપ્ટ કરી શકાય? તમે જે ટ્રાન્ઝેક્શન વેલ્યુ કહો છો કે ભાઈ મેં આ વ્યક્તિને 2 લાખ રૂપિયાનો માલ સોલ્ડ કર્યો છે, તો આ 2 લાખ રૂપિયા તમારા એક્સેપ્ટેબલ ક્યારે? તો કે તમે નન રિલેટેડ પર્સનને માલ આપેલો હોવો જોઈએ. કારણ કે ઘણી વખત તમે ડમી ટ્રાન્ઝેક્શન પણ રેકોર્ડ કરતા હોય, ગ્લુમી પિક્ચર્સ બતાવવા માટે, ગુંગળું પિક્ચર બતાવવા માટે ડમી ટ્રાન્ઝેક્શન પણ કરતા હોય. તમે તમારા ઓફિસરને કહો તારે એક્સેપ્ટ કરી લેવાનું કે મેં 2 લાખનો માલ વેચ્યો છે, તો એ એક્સેપ્ટ કરી દેશે. રિલેટેડ પર્સન છે, એને કમ્પલસરી કરવું પડશે. તમે તમારા એમ્પ્લોયીને કહો કે તારે 4 એમ્પ્લોયીને લઈ જાઓ, 50-50 હજારનો માલ તમે ખરીદ્યો છે, અમે કહીએ એવું તમારે કહી દેવાનું, તો એ તો એક્સેપ્ટ કરશે, કારણ કે તમારે ત્યાં નોકરી કરે છે. એમ્પ્લોયર એક્સેપ્ટ કરશે, કારણ કે એનો આમાં કોઈક ને કોઈક પ્રકારનો લાભ છે. આવું એક્સેપ્ટ કરવાનો, ખોટું એક્સેપ્ટ કરવાનું, એટલે એવું કહે છે કે એ નન રિલેટેડ પર્સન હોવા જોઈએ. સમજ પડે છે દરેકને? અને બીજું શું કે છે? પ્રાઇસ ઇઝ અ સોલ કન્સિડરેશન. એની જે પ્રાઇસ છે એ જ એનું કન્સિડરેશન હોય. પ્રાઇસ ઇઝ અ સોલ કન્સિડરેશન ફોર ધ સપ્લાય. એનો મતલબ શું કહે છે? બાજુમાં લખેલું છે, એની એડિશનલ કન્સિડરેશન ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિસીવ્ડ ફ્રોમ ધ નોન મોનેટરી ઓર મોનેટરી ફોર્મ. તો ફ્રોમ રિસિપન્ટ, નોન મોનેટરી ફોર્મ, ફ્રોમ રિસિપન્ટ, ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ પ્રાઇસ. બધી જ વસ્તુ પ્રાઇઝની જ એના ભાગરૂપે જ કહેવાય. સપોઝ કે મારી કંપની છે, હું વિરલ છું અને મારી કંપની છે એ મિસ્ટર એક્સને માલ આપે છે 2 લાખ રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 2 લાખ રૂપીસનો માલ આપે છે. તો એમાં મિસ્ટર એક્સ મને 1 લાખ રૂપીસ, મિસ્ટર એક્સ મને 1 લાખ રૂપીસ કેશમાં આપે છે અને બીજા 1 લાખ રૂપીસ એની અધર દેન કેશમાં આપે છે. અધર દેન કેશમાં એટલે કે સપોઝ કે એ આર્કિટેક્ટ છે અને મારે કંપનીનું નવું સ્ટ્રક્ચર બનાવવું છે, તો મારે એને પૈસા આપવાના છે. તો હું એને પૈસા નથી આપતો, બીજા 1 લાખ રૂપિયા લેવાના છે, એ એની ફીસ તરીકે જમા કરી લઉં છું. એટલે કે મારે એ આર્કિટેક્ટ તરીકેની સર્વિસીસ આપશે તો મારે એને ફીસ આલવાની. તો એ ફીસ નહીં આલવાની, આ લાખ રૂપિયા આમાં જમા કરી દેવાના. એટલે એને બીજા લાખ રૂપિયા એની સર્વિસીસના ફોર્મમાં આપ્યા. તો આ બધું જ પ્રાઇસ ગણાય. તો પ્રાઇસ ઇઝ અ સોલ કન્સિડરેશન ફોર ધ સપ્લાય. તમે જે કન્સિડરેશન મેળવો છો એ બધું જ પ્રાઇઝ તરીકે ગણેલું હોવું જોઈએ. એ મોનેટરી ફોર્મમાં હોય, નન મોનેટરી ફોર્મમાં હોય, પાર્ટલી આપ્યું હોય, ફૂલ્લી આપ્યું હોય, બધું નન મોનેટરી ફોર્મમાં આપ્યું હોય, બધું મોનેટરી ફોર્મમાં આપ્યું હોય તો પ્રશ્ન જ નથી. પણ થોડોક ભાગ મોનેટરી ફોર્મમાં આપ્યો હોય, થોડોક ભાગ નન મોનેટરી ફોર્મમાં આપ્યો હોય, બીજા કોઈ સ્વરૂપે આપ્યો હોય, તો બધું જ મેં જે માલ સપ્લાય કર્યો છે, ગુડ્સ સપ્લાય કર્યો છે, કાં તો સર્વિસ સપ્લાય કરી છે, એના બદલામાં આપ્યું. ધારો કે હું તમને બનાવું છું ને તમે એના બદલામાં મને સપોઝ કે પૈસા નથી આપતા, પણ આડકતરી રીતે બીજી કોઈ વસ્તુ આપો છો. સપોઝ કે તમારા ફાધર કોઈક એવો કોઈ સર્વિસીસ કરતા હોય, ઇલેક્ટ્રોનિકની સર્વિસીસ કરતા હોય, તો મારે ઇલેક્ટ્રિકલ કામ છે મારા ઘરમાં 10,000 રૂપિયાનું, તો એના બદલામાં હું તમારી ફીસ માફ કરું છું. તો તમારા ફાધરે જે સર્વિસ આપી મને ઇલેક્ટ્રિકની, તો એ પણ પ્રાઇઝ જ કહેવાય મારી સર્વિસીસના બદલામાં. Where these two conditions are satisfied, the transaction value is taken as a taxable value. જ્યારે આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો ટ્રાન્ઝેક્શન વેલ્યુને ટેક્સેબલ વેલ્યુ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ કન્સિડર થાય. હવે આમાં કઈ કઈ વસ્તુ એડ થાય અને કઈ કઈ વસ્તુ
ડિડક્ટ થાય. એટલે એમાં બે કન્સેપ્ટ છે, કઈ કઈ વસ્તુ ઇન્ક્લુઝન થાય અને કઈ કઈ વસ્તુ એક્સક્લુઝન થાય, કઈ વસ્તુ આવશે ઇન્ક્લુઝનમાં અને કઈ વસ્તુ નહીં આવે, એ આપણે આ ટોપિકની અંદર શીખવાનું છે. તો એની સમરી મેં તમને આપેલી છે. જો શું કહે છે, વેલ્યુ ઓફ સપ્લાય ઓફ જીએસટી. તો ઇન જીએસટી ઓલ્સો tax is payable on ad valorem basis. Ad valorem basis, that means percentage of value of supply of goods or services. એ પછીની વેલ્યુ છે. ટેક્સેબલ વેલ્યુ એટલે ટ્રાન્ઝેક્ટેબલ વેલ્યુ, ટેક્સેબલ વેલ્યુ એટલે ઇનવોઇસ વેલ્યુ. ઇનવોઇસની કિંમતને જે બિલમાં રકમ લખેલી છે એને જ ટ્રાન્ઝેક્શન વેલ્યુ કહીશું. અંડર ધ જીએસટી લો, taxable value is a transaction value, that is price actually paid or payable, provided the supplier and the recipient are not related and the price is the sole consideration. જે આપણે જોઈ ગયા છે. In most of the cases of the regular normal trade, the invoice value will be the taxable value. પરંતુ એમાં અમુક વસ્તુ કમ્પલસરી ઇન્ક્લુડ કરવું જ પડે. કમ્પલસરી ઇન્ક્લુઝનનો મતલબ એડ. તો કે એક તો ટ્રાન્ઝેક્શન વેલ્યુ, જે તમે માલ ખરીદો છો તે, એમાં શું ઉમેરાશે, અલગ અલગ પ્રકારના ટેક્સીસ હોય તો તે ઉમેરાય, અલગ પ્રકારની ફીસ હોય, ચાર્જીસ હોય કે જે રિસિપન્ટ પાસેથી સપ્લાયર રિસીવડ કરતો હોય, એક્સપેન્સીસ ઇન્કર કરતો હોય. ધારો કે સપ્લાયર આપણા વતી આપણને સપોઝ કે ટ્રાન્સપોર્ટેશનનો આપણા ઘરે ટ્રાન્સપોર્ટ મોકલી આપે છે, ટ્રાન્સપોર્ટેશન દ્વારા માલ મોકલી આપે છે, તો એ આપણા વતી એક્સપેન્ડિચર ઇન્કર કરે છે. સે ફોર ધ એક્ઝામ્પલ, આપણે કહીએ ડિમાન્ડ કરીએ, એ ડિમાન્ડ પ્રમાણે પેકિંગ મટીરિયલ આપણને આપે છે, ડિમાન્ડ પ્રમાણેનું પેકિંગ કરી આપે છે. તો એ આપણે જે કહીએ એ માટે જે એક્સપેન્સીસ ઇન્કર કરે એ બધું જ તમારે ટ્રાન્ઝેક્શન વેલ્યુ શોધવા માટે એડ થાય. ઇન શોર્ટ, સપ્લાયરને રિસિપન્ટ શેના રૂપિયા આપે છે? એક તો ગુડ્સ અથવા તો સર્વિસીસના રૂપિયા આપે છે અને બીજા અધર પેમેન્ટ કરે છે. તો અધર પેમેન્ટમાં ટેક્સના રૂપિયા આપતો હોય, સપ્લાયરને ફીસના રૂપિયા આપતો હોય, ચાર્જીસના આપતો હોય, એક્સપેન્સીસ ઇન્કર્સના આપતો હોય. ઇન્સિડન્ટલ એક્સપેન્સીસ એટલે શું? તો કમિશન, એક્સ્ટ્રા પેકિંગ, કમિશન, બ્રોકરેજ, એના રૂપિયા પણ આપતો હોય. તો એ બધું જ એડ થાય. પ્લસ ઇન્ટરેસ્ટ, લેટ ફીસ, ડિલે પેમેન્ટ. ધારો કે એને આપણને કીધું હોય